દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કૃત નવલકથા મોહતુનું ધારાવાહિક પઠન. લેખક અને શીર્ષક ગીત રામ મોરી. પ્રવક્તા હરેશ પંચાલ. શીર્ષક ગીતનું સંગીત ચેતન ગઢવી. નિર્માણ સહાય શ્રુતિ ગૌર. પઠન અને નિર્માણ વૈશાલી ત્રિવેદી. મોહોતુ. આજની વાર્તા સારાદી. સૈયર મારી માડીએ ઓઢણી માટાકી વર્તાયું રે હારે મારા મલકની ગોજારી વાતો ઢાંકી વર્તાયું રે સૈયર મેં તો દુખડા ગોટીને મહેંદી વાવી વર્તાયું રે હારે હું તો સુખડા લઈ દોડી. માણસના જીવનમાં સારા દિવસો સારાદી ક્યારે આવે? આમ તો જીવ જન્મ લે એટલે જીવન મૃત્યુના ચકડોળના ચકરાવે ચડે. જન્મની સાથે જ મૃત્યુની ઘડીની નજીક પહોંચતો હોવા છતાંય દરેક જીવને થાય કે એવી એક ઘડી, એવી એક પળ, એવો એક દી આવે કે જે આખાય આયખાનો આનંદ આપી આત્માને તૃપ્ત કરાવી દે. શાળાની પરીક્ષામાં પહેલો નંબર, કોલેજના વાર્ષિકોત્સવમાં પ્રથમ ક્રમાંક અને ટ્રોફી, પહેલો પ્રેમ, પહેલી નોકરી, પહેલી આવક, પહેલું ઘર, પહેલું સંતાન, પહેલી મોટરકાર, પહેલી વિદેશ સફર, પહેલા લાખ કે કરોડ રૂપિયાની મૂડી, યાદીનો અને પેલા અસીમ સુખની ઘડીઓનો ઇંતજાર અંત જ નથી મળતો. હજી વધુ સુખ. માણસ જાતમાં પાછા સ્ત્રી માટે સુખના નિયમો સમાજે જુદા ઘડેલા છે. આ સાથે વર્ણવેલા એકેય સુખની પરવા સ્ત્રી માટે બહુ હોતી નથી. એને માટે તો બે જ ઘડી સુખની, એક લગ્ન અને બીજું સંતતિને જન્મ આપવો. આજે 21મી સદીમાં પણ મંગળ ગ્રહ સુધી પહોંચવાની ક્ષમતા રાખતી સ્ત્રીના સુખના આયામ તો હજી એના એ જ છે, લગ્ન અને સંતાન. પણ શું એવું બને છે કે એવું છે ખરું? સિદ્ધસ્થ લેખક રામ મોરી આ જ વાતને સુપેરે વણી લે છે પોતાની બળુકી વાર્તા સારાદીમાં. ગીતાવોવે ચાની તપેલીમાં કાંકરા નાખે અને પછી અંદર હાથ નાખી કાંકરા ઘસી તળિયું સાફ કરવા માંડી. કાંકરા ટીનની તપેલીના તળિયે ઘસાઈને વિચિત્ર અવાજ કરતા હતા. ઉપસેલા પેટને લીધે એને ઉભળક બેસવામાં થોડી તકલીફ પડતી હતી. તે વારે વારે પગ બદલાવ્યા કરતી હતી, પણ એનું પેટ બે પગ વચ્ચે થઈને વધુ પડતું નમી ગયું હોય એવું એને લાગ્યા કરતું હતું. ગીતાવોને થાક લાગ્યો. મોઢા ઉપર આવી ગયેલી કોરી લટને વધારે જોશથી એણે પાછળ ધકેલી દીધી. અત્યારે જેઠાણી સાથે મોટા ફળિયામાં એ વાસણો ધોતી હતી. ઓશરીમાં એની સાસુ અને વર જગદીશ ઝઘડતા હતા. એ લોકોના ઝઘડવાના મોટા મોટા અવાજથી ગીતાવહુને સહેજ સહેજ રોવા જેવું થઈ જતું હતું. પણ એની સામે અત્યારે નાના જેઠાણી બબડાટ કરતાં કરતાં થાળી વાટકા પછાડતા હતા એટલે ગીતાવહુએ રોણું દબાવી રાખ્યું. એણે ફરી હળવેકથી ઓશરીમાં નજર કરી. તે એમાં રાડું શેની પાડત તું? તળાજેથી ટીલું લઈને આવ્યો છો? હાંઢિયાને ઊભા ગળે મીઠું દે એવડો થયો પણ સુધર્યો નથ. દી રાત મલકમાં ટણકવું ને ગળસ વાટાણે ખોટા રૂપિયાની જેમ ઘેર પાછો. આ તારા મોટા ભાઈઓ પાસેથી કાંક તો હીખ. તારા બાપુ આ દી દેખાડવા હાટું મને મૂકીને ઉપર વ્યા ગયા હતા. બળતરા મારી માં ખોડિયાર, ભોવ આખાની મારે બળતરા. બે માળની સાતેક ઓરડા ને લાંબી ઓશરીની શાક સીસમ ને લીમડાને ફાડી બંધાયેલા મેડીવાળા એ ઘરમાં ખાટલે ગોમુખીમાં માળા ફેરવતા ઉંમરે ઓઝપાયેલા માળી રાતના 9 વાગે કકળાટ કરતા હતા. તેની સામે એનો 24 વર્ષનો 5મા નંબરનો દીકરો જગદીશ તીખા લેતો હતો. ગીતાવોવે સરી જતા સાડલાને વધુ ખેંચીને ઘૂમટો વધુ લાંબો ખેંચ્યો. સાડીની ફૂલ પાંદડીની આછી ટમેટી ભાત વચ્ચેથી એણે જેઠાણીના ખ્યાલ બહાર ઓશરીમાં ઝઘડતા સાસુ ને વર તરફ ફરી જોઈ લીધું.
એ સેજ ત્રાંસી થવા ગઈ કે એનો ભૂક્કી ભીનો પગ ચપ્પલમાંથી ખસી ગયો ને થોડું સંતુલન એણે ગુમાવ્યું અને ઢપ્પ દઈને બેસી પડી. ઉપસેલા પેટને થોડો હળદોલો લાગ્યો. એ સાસુ અને વરની માથાકૂટથી અજાણ રહેવા માંગતી હોય એમ ફટાફટ ચાની તપેલીમાં વધારે કાંકરા નાખ્યા અને તળિયે ચોંટેલી બળેલી ભૂકી અને મેષને ઘસી ઘસીને દૂર કરવા બમણી ઝડપે મચી પડી. એણે એક અછડતી નજર એની સાથે વાસણ ધોતી નાની જેઠાણી તરફ કરી તો નાની જેઠાણીનું ધ્યાન ઓસરીમાં ચાલતા મા દીકરાના ઝઘડામાં હતું. જેઠાણીએ નિસાસો નાખ્યો. હે દ્વારકાવાળા, હું થાહે આ જગદીશભાઈનું! લગ્ન પછી તો સુધરી જાહે એમ લાગતું હતું, પણ એમ કાંઈ બળીને શિંદરી વળશે નહીં મેલે. ગીતા વહુએ દાંત તળે હોઠ દબાવ્યો. પેટમાં થોડો થોડો દુખાવો થતો હતો. જેમ જેમ દિવસો થતા હતા તેમ તેમ ઝડપથી ચાલવામાં, ઉભળક બેસવામાં, કામ કરવામાં તકલીફ પડતી હતી. પાડોશી દેવુમાએ તો કીધેલું કે ગીતા વહુ, આ ટાણો દોહદનો કહેવાય, જે મન થાય ખાઈ લેવું. બાળકની તાસીર હારી બને ને માને તકલીફે ઓછી પડે. બેયના ડીલ ભર્યા ભર્યા રહે, નહીતર વેલ હુકાય એમ હુકાઈ જાહે બધું. નવા જમાનાની ગીતા વહુ જમાનો જીરવેલી દેવું માડીને ખુલ્લા મોઢે સાંભળી રહેલી. દોહદ એટલે જે ખાવાનું મન થાય એ ગર્ભવતી બાઈએ પેટ ભરીને ખાઈ લેવું, એટલું એ સમયે એ સમજેલી. એ ગીતા વહુ, આ લાડ ગવર્નરને વાળું દઈ દો, થાકીને આવ્યા છે, ગળસાવી દો એને. ડોસીના એક એક વેણ ઉના તવેથાના ડામ જેવા લાગતા હતા. એણે હાથ ધોયા અને ટમેટી કલરની બાંધણીથી હાથ લૂછતી લૂછતી જાળવીને ઊભી થવા ગઈ કે જેઠાણીના ઘોડિયામાં સૂતા લાલિયાએ જાગીને રોવાનું શરૂ કર્યું. જેઠાણી વાસણ મૂકીને હળફ દઈને ઊભી થઈ ગઈ. એ ગીતા, મારા લાલિયાનું પેટ ભરાવાનું છે, ભાણા તું જ ધોઈ નાખ. જેઠાણી સાડલાના છેડાને સરખો કરતી પાટલી બદલતા બોલી. પણ ભાભી, તમારા દિયરને વાળું. ગીતાઓએ ઓશરીમાં બારસાખે ઊભા ઊભા મોબાઈલમાં ગેમ રમતા જગદીશ તરફ જોયું. હવે સહેજ મોડું થાય તો એને કાંઈ ખાટું મોડું નહીં થઈ જાય. તમારે જેઠ તો ઠેઠ અડધી રાતે ધાન ભેળા થાય છે, તોય કોઈ દાડો અરબ ઉચ્ચાર્યો છે મેં કે એણે? ભાળ્યા મોટા તે ન જોયા હોય વળી વાળુંવાળા. જેઠાણી બબડતી બબડતી એના ઓયડા તરફ પોલકું ઢીલું કરતા જતી રહી. ગીતાએ ફટાફટ વાસણ પાણી ભેગા કરી નાખ્યા. પછી ખાટલી એને કોરે ગોઠવી અને નેપકિનથી હાથ લૂછીને તરત રસોડામાંથી પાટલો અને દૂધનું બોઘડું બધું ઓશરીમાં ગોઠવ્યું. જગદીશે મોબાઈલ સાઈડમાં મૂક્યો અને રિમોટ લઈ ટીવી ચાલુ કર્યું ને મેચના સ્કોર જોવા માંડ્યો. રસોડાના બારસાખને ટેકો દઈ ઘૂમટો તાણેલી ગીતા જગદીશને જમતો જોઈ રહી. આ ચા ઠરી ગઈ છે, ઊની કર. જગદીશે કીટલીને અડીને પાછી ઠેલવી. ગીતાએ ચૂપચાપ કીટલી લીધી. એનું ધ્યાન ઓટલે મુકાયેલી જગદીશની થેલી તરફ ગયું. હળવેકથી ઉપાડી એને રસોડામાં લાવી. રસોડાના પીળા બલ્બના અજવાસમાં એ થેલી ફંફોસતી રહી. એણે જોયેલું કે મોટા જેઠ તાલુકેથી રોજ રાત્રે પોલીસની નોકરી પૂરી કરીને આવતા ત્યારે જેઠાણીના સારા દિવસોમાં કાંઈક ને કાંઈક થેલીમાં નાખીને લાવતા જ. અડધી રાતે આવેલા જેઠને અને એની થેલીને જોઈ મેળીએથી ગીતાઓ કલ્પના કર્યા કરતી કે આજ શું હશે? આશ ગરમ, પાઉંભાજી, ભેળ, સમોસા, પાત્રા કે પેંડા? વારે તહેવારે હટાણું કરવા ગયેલા બીજા બે જેઠ પણ આવું ને આવું મોડેથી લાવતા ને ગીતા એ બધી ફૂલેલી થેલી અને ફૂલેલા પેટના મર્મને મમળાવતી જગદીશની થેલીને ફંફોસતી રહી. લીલા ને લાલ દડા, 3 જાડા સ્ટમ્પ, એની માથે મૂકવાની ચકલીઓ ને તળિયે 2-3 મેલા ફોતરા ચોંટેલા મોજા. એની આંખે આછું પાણી બાજી ગયું. છાતીમાં અંદરથી જાણે કશુંક તપતું હતું. એક સાથે બધું અંદર ધક્કે ચડ્યું. એટલે ચા ઊની કરવામાં કેટલી વાર? 99એ આઉટ થયેલા ખેલાડીની દાજ જગદીશે વાટકો પછાડીને પૂરી કરી. મલક આખાન ઘેર દીકરા છે, પણ કોઈના દી ફર્યા નથી. આ કાળી રાતે શિવ શેની પાડે છો? ઘરમાં તારા ગળસવા સિવાય બીજા કામ હોય કે નહીં? ડોસીએ બબડાટ ચાલુ રાખ્યો. માળાને આંખે અડાડીને ખીતીએ ટીંગાડી પછી ઘોડિયાની દોરી હલાવી એણે હળવો હિંચકો ચાલુ કર્યો. તો બીજા કામ હોય તો આ ક્યાં એકલી બહુ છે?
નાની મોટી 5 બાયું છે ડેલામાં, તોય વાર લાગે? જગદીશ થોડો ફૂંગરાણો. એ નસીબદારના દીકરા, પેલા 2 રૂપિયા કમાઈને ઘરમાં દેતો થા, પછી વહીવટ કર ઘર આખાનો. નાની 2 વહુ આખો દાડો કપાહ વીણતી હતી દાળિયાની હારવાર. તે થાકીને ઘેંસ થઈને વાળુએ લૂસ કરીને ખાટલા ભેગી થઈ ગયું છે. ને બીજી નાની વહુએ તો નયનવાઈનો છોકરો જણ્યો છે, તે આખો દી લાલિયાના ગુમૂત્તરમાંથી ને એને પપલાવામાંથી ઊંચી ન થાવતી. ને સૌથી મોટીને તો કાંઈ કહેવાતું ન, કેમ કે એનો ભાઈડો તો પાછો પોલીસ બન્યો છે. એને તો છાશવારે નોખા થવાના ઓરતા ચડ્યા છે. બાકી રહી ત્યાં તારી વહુ, બસ 5 છે તોય મેળીને હક નથી. ગીતાઓ ફટાફટ ઊની ચા દઈ ગઈ ને રસોડામાં જતી રહી. જગદીશ મૂંગા મોઢે ચા દૂધ ને રોટલો ઝાપટવા માંડ્યો. નવા જમાનાના ઊભા રસોડાના પ્લેટફોર્મ પર ટેકો દઈને ગીતાએ જાળિયામાંથી નેવે બેઠેલી કાળી મીંદડી તરફ નજર કરી. પેટમાં કંઈ કેટલીય નહીં ઉકેલાયેલી ગૂંચ ઉભરાતી હતી. ગાલ અંદરથી ખેંચાતા હતા. દૂટી હેઠે ખંજવાળે બહુ આવતી હતી. અંદર તો જાણે એક કોરી આગ ભડક્યા કરતી હતી. એણે ફરી જગદીશની થેલી સામે જોયું અને પછી અભરાએ ગોઠવાયેલા રવાના લોટ ભરેલા ડબ્બા તરફ જોયું. એ વિચારવા લાગી કે શીરો કરીને ખાઈ લઉં કે ટોપરું ભભરાવીને સુખડી કરી નાખું. મોઢામાં 2 દાઢ પાસેથી પાણી ઉભરાવા લાગ્યા. જીભ ભીની થતી હતી અને એના નાકમાં સુખડીને શીરાની સુવાસ ઉભરાતી હતી. અંદર પેટમાં એ થોડી હલનચલન થતી હતી. દી આથમ્યાથી ગળ્યું ખાવાની તલબ વધતી ગઈ હતી. ઉપસેલા પેટ ઉપર હાથ મૂકીને એણે તવી ગેસ પર ચડાવી અને ટોપરું ઉતાર્યું. એલા જગલા, કાલ દેવલીમાં તમે બધા મેચીવાળા હું બાખડ્યા હતા? ચોકડીમાં હાથ પગ ધોતા જેઠનો વજનદાર અવાજ આવ્યો એટલે ગીતા વહુ રસોડાની બહાર નીકળી અને કોરે મુકાયેલા જેઠના ખાલી ટિફિનને લઈ ફળિયામાં ધોવા ગઈ. જગદીશ મૂંગા મોઢે ટીવીમાં બેટિંગ જોતો હતો. હારા, ઘરડા થયા પછી તો કાંક સુધરો. ચોકીએ રિપોર્ટ લખવા આવ્યા હતા. એ બધા મારપીટનો કેસ દાખલ થયો છે. એમાં તારું નામે એ લોકોએ લખાયું હતું. એ તો ભલું પૂછ કે મારા સંબંધોને હારા છે તે મોટા સાહેબે તારું નામ કાઢી નાખ્યું. નકર જિંદગી આખી જાત ભામનગરની મોટી જેલમાં. આ માણસ ટીપવા જાઓ છો કે બેટ દાડા? હવે સુધરો, કાંક શરમ ભરો ભાઈઓના આબરૂની. ડોસી ફફડતા જીવે મોટાની વાતો સાંભળતા રહ્યા. એ જગા, આ મોટો ભાઈ હું કે છે, જવાબ તો ભણ. જગદીશે પાણી પીધું અને જવાબ દીધા વિના ધડ મેડીના પગથિયા ચડી ગયો. ઘેલ હાગરી નાવને કાંઈક કયો તો ગોળતું નથી. લે, ભાઈયું છે, કાંઈ દુશ્મન થોડા છીએ. આ કાલ હવાર છોકરા થાહે, બધી જગ્યાએ આવા તોર કરશે તો એના બૈરી છોકરા શું સિઝનના દડાને ટ્રોફીઓ ખાહે? જેઠ બબડતા મેડીએ એના ઓયડામાં જતા રહ્યા. ડોશી પણ ન સમજાય એવા નિસાસા નાખતા રહ્યા. ટિફિન ધોતી ગીતાની આંખ્યું દળ વરસી પડી. ગળ્યું ખાવાની તલપ મનથી તો મરી ગઈ, પણ પેટ કાંઈ સમજે? અંદર આંતરડા તો જાણે વળ ખાતા હતા ને દિલની એકાએક રગ ખેંચાતી હતી. પોતાનો રડવાનો અવાજ એણે સાડીના છેડાથી દબાવી દીધો. એ વાસણ ગોઠવીને રસોડામાં આવી ત્યાં કાળી મીંદડી ટોપરાનો ડબલો ઢોળીને ઊભી પૂંછડીએ પ્લેટફોર્મ પર આંટા મારતી હતી. ગીતાને જોઈને મીંદડી જાળીએ ઠેકડો દઈ ઉઘાડા નળીએથી ભાગી ગઈ. જેઠાણી દેખે એ પહેલાં ગીતા ફટાફટ ટોપરું ભેગું કરવા લાગી. એણે જલ્દી બધું સાફ કરી નાખ્યું. આખી ડેલીને મેડીના પીળા પલ્બ ઓલવાવા માંડ્યા. રસોડામાં એ એકલી ઊભી અભરાઈને તાકતી હતી. ગીતાવો, હજી હું કરો છો ન્યા? ને શેના ડબ્બા ખુલે છે? ઝટ ખાટલા બેડા થાવ, કાલ તમારે કપા વીણવા જવાનું છે. એક દાડિયો ઓછો છે. કાથીના વાણના ટ સાથે ડોસીનો પડખા બદલતો અવાજ આવ્યો કે ઝડપથી ગીતાએ રસોડાની લાઇટ બંધ કરી સાંકળ દીધી. નાઇટ લેમ્પના આછા લાલ અજવાસમાં ડોસીએ નેજવો કરી આંખ્યું ઝીણી કરી અને ગીતા વહુ તરફ નજર કરી. પાલવમાં કંઈક ભર્યું હોય એવું ડોશીને લાગ્યું, પણ એ શું છે એ વિચારે ને જુએ એ પહેલાં તો ગીતા વહુ મેળીએ ચડી ગયા. ગીતા રૂમમાં આવી સ્ટોપર દઈ દીધી. જાંબલી નાઇટ લેમ્પના અજવાસમાં જગદીશ બરમૂડો પહેરીને ઘોરતો હતો. ગીતાએ કમરમાં ટાઈટ કરી ખોસેલી સાડી હળવી કરી.
ઘાઘરીના કસકસાવીને બાંધેલા નાડાની ગાંઠ સહેજ ઢીલી કરી અને શેટી માથે આડી પડી. પછી એણે જગદીશ સામે નજર કરી અને સૂઈ ગયો છે એવી ખાતરી કરી લીધા પછી હળવેકથી પલ્લુની ગાંઠ છોડી. ગોદડું ઓઢીને પાલવમાં બાંધી રાખીને લાવી હતી એ મોરસના દાણા ચગળવા માંડી. ગળ્યો પ્રવાહ એના પેટમાં જતો હતો અને ખારો પ્રવાહ ઓશિકાની ખોઈમાં. એ મોરસ ચગળતા ચગળતા તો એણે આખી રાત ચગળી નાખી. બહાર બારણે ભળ ભાખડે જેઠાણીની થાપ પડી. ગીતા, જાગો, વાસીદું કરવાનું છે. ત્યારે ઊભી થઈ, લાઇટ કરી અને ઓછાળ માથે પડેલા ને હેઠે પડેલા મોરસના એક એક દાણાને વીણી લીધા પછી સીધી પહોંચી ગઈ વાડામાં વાસીદું કરવા. ધોળાદીની વહેલી સવારે આખી મેળીમાં છોકરાઓની રોકકળ હોય. નોકરીના અને હીરા ઘસુના ટિફિન ભરાય ને ફટાફટ ગેસ પર ચા ઉપર ચા મુકાતી જાય ને ચોકડીમાં વાસણ ઉભરાતા જાય. એ બધું પરવારી બે જેઠાણી અને દાઢિયાની સાથે ગીતા વહુ પહોંચી ગઈ હીધી વાડીએ. 3-3 હાથનો કપાસ, માણસ તો દેખાય જ નહીં. આખી સીમ તવડીથી, રૂથી અને માણસથી ભરાયેલી. શેડે ઊભા ઊભા દાળિયાએ અને વહુએ બુશટ ચડાવ્યા પછી સલાખા લઈને રૂ વીણવાનું ચાલુ કર્યું. કૂવા કાંઠે ઉગેલી આંબલીની ડાળો કુંડીમાંથી થઈને કૂવા તરફ ઢળેલી હતી. પાક્કલ આંબલીઓ ડાળમાં લહેરાતી હતી અને વજનથી આંબલીની ડાળ વધારે ઝોલા ખાતી હતી. હજી તો ખેતરની એક જ ઉથલ માંડ વળ્યા હશે, પણ ગીતાનો જીવ તો આંબલીની ડાળ પર ચોંટેલો હતો. મોઢામાં પાણી અને ખટાશ ઉભરાતી હતી. જીભમાં તમતમાટ થતો હતો. એ હાંફતી હતી અને આંબલીને જોઈ કપાસના પાન અને ઝીંડવા ચોળી નાખતી હતી. બંને પગમાં કીડીઓ ચડી હોય એમ લાગતું હતું. ઘડી ઘડીમાં પેટનું વજન વધઘટ થયા કરતું હતું. ભાભી હું જરા જઈ આવું. હાથની ટચલી આંગળી બતાડતા એણે જેઠાણીને કહ્યું અને જેઠાણીએ હકારમાં માથું હલાવ્યું. પછી એ ગઈ ગોળી કાઢે. આ દિવસોમાં તરસને એકી વધી જાય ને કાં ઘટી જાય. આ મને માર ઘૂગલો પેટમાં હતો ત્યારે આવું થતું. પાછળથી જેઠાણીનો અવાજ સંભળાયો ન સંભળાયો એ તો ક્યાંય સુધી દોડતી રહી. ખાસ્સી વાર થઈ એટલે જેઠાણીને ચિંતા થઈ. એ ગીતા, એ અહીંયા જુઓ. દાઢીએ આવેલી એક 15 વર્ષની છોકરીએ ગીતા વહુને ફટાફટ આવતા જોઈ એટલે બોલી. પછી તો ગીતા આખા દિવસમાં 6-7 વાર હળવી ભારે થઈ આવી. કપાસની ડાળો થોડી આઘી પાછી કરીને દાઢીએ આવેલી એ પેલી છોકરીએ ગીતા વહુ તરફ નજર કરી. એ છોકરીને ગીતા વહુની નજર એક થઈ. પેલી થોડુંક હસી. ગીતાને થોડી ફાળ પડી. પેલી મરક હસતા બોલી, ગીતા ભાભી, ડાબા પડખે તમારા બ્લાઉઝમાંથી આંબલી દેખાય છે, હરખી હંતાળો. ગીતાને એ ટાણે ભોં ભારે થઈ ગઈ. કંઈ કેટલાય તમાચા જાણે ગાલ પર પડ્યા. એ નીચે બેસી ગઈ, આંબલી ફેંકી દીધી. પછી મોઢા પર હાથ દઈ ધ્રુસકે રડી પડી. જેઠાણીએ તો કપાસ વીણતા વીણતા આગળ નીકળી ગઈ હતી. એણે ગીતા વહુનો રડતો અવાજ સાંભળ્યો એટલે બોલ્યા, એ ગીતા, શું થાય છે? પેટમાં બહુ દુખતું હોય તો જા શેઢે જઈને જરી ગાડી પડ. દી આથમવા જ આવ્યો છે, જા. ગીતા વહુ તો જાણે આજ સાંભળવા માંગતી હોય એમ શેઢે ભાગી. પાછળ જેઠાણીનો અવાજ આવતો હતો, જેનો ધણી કાંઈ ન કમાય ને એ બાઈને તો ભેગા ઘરમાં આવવું જ હોય. વરની કોઈ કમાણી નહીં ત્યારે જ બાઈને આમ ડબલ મહેનત કરવી પડે ને. આ તો ઓલા જેવી વાત. ગીતા કુંડીએ ગઈને ખોબે પાણીની છાલક મોઢા પર મારવા માંડી. પછી થાળે બેસીને એ ક્યાંય સુધી હિપકા ભરતી રહી. દી આથમ્યો ને બધા ઘેર આવ્યા. મેડીના રસોડામાં રોટલા ટીપાતા હતા. છોકરાઓ ફળિયામાં દોડાદોડી કરતા હતા. ડોશી માળા ફેરવતા હતા ને છોકરાને ઘોડિયામાં હિંચકો નાખતા હતા. એક જેઠાણી ઉંમરે બેહીને એના લાલિયાને ધવરાવતી હતી. ચોકડીમાં બેસીને ગીતા વહુએ હાથ પગ ધોયા. મોટી જેઠાણી દેવ મંદિરમાં બેઠા ઘીમાં પલાળી રૂની વાટ બનાવતા હતા. ગીતાએ જોયું કે રસોડું ચાલુ છે, ભેંસો દોવાઈ ગઈ છે ને ચોકડી ખાલી છે. એને ઉપર એના રૂમમાં આરામ કરવા જવાનું મન થયું, પણ પગ ઉપડ્યા નહીં. ગોઠણથી બંને પગમાં થોડી તરોડ થતી હતી. આંખે થોડું ઘેન પણ ચડ્યું હતું ને ગળું સુકાતું હતું. પાણિયારે જઈ લોટો ભરી પાણી પીધું. પછી મોટી જેઠાણી જ્યાં હતા ત્યાં દેવ મંદિરમાં એ આવી અને હળવેથી બોલી, લાવો મોટા ભાભી, હું વાટ્યું તૈયાર કરી નાખું.
મોટી જેઠાણી હા કે ના કે એ પહેલાં તો એનો નાનો છોકરો રડતો રડતો દેવ મંદિરમાં આવ્યો. બા, મને કાકાના અર્જણે માર્યું. મોટા ભાભી ઘીનો વાટકો ને વાટ્યું એક બાજુ ખસેડીને ઊભા થયા. છોકરાના આંસુ પાલવથી લૂંચીને સીધા ફળિયામાં ગયા ને પોતાના છોકરાનું બાવડું પકડીને ધમકાવતા બોલ્યા, તે તારા બાપે બંગડીયું ક્યાં પહેરી છે? હામું આંટી દેતો હતો. બધાને માર ખાવા થોડા અહીંયા રહીએ છીએ. આવવા દે તારા બાપને આજ પોલીસની નોકરી પૂરી કરીને. આજ તો તળ ને ફળ. આ ભેગો રોટલો હવે તો મને આંકવો પડે છે. બધી ખબર છે મને કે કોની કોની ચડામણી છે ને હું. આંખું આડા કાન બહુ કર્યા પણ હવે નહીં. બોકા ભર્યા ને ભમરાળાઓએ ખાડા માર્યા છે વળી. એ રડતા છોકરાને બાવડું ઝાલીને મેળીનો દાદરો ચડી ગયા. ગીતાએ વાટ ઘીમાં બોળી. ડોશીનો બબડાટ હજી પણ સંભળાતો હતો. મંદિરની ઝાલર વાગતી હતી. ઓસરીમાંથી ટીવીનો અવાજ સંભળાતો હતો. રસોડામાંથી રોટલાના ટપાકાનો અવાજ આવતો હતો. ગીતાએ ઘી ભરેલા વાટકા સામે જોયું અને નસું ખેંચાતા માથા પર હાથ દબાવ્યો. ગળું બળતું હતું ને પેટમાં લોચના વધતી જતી હતી. આખા ડીલે જાણે આછી બળતરા. એણે મન મક્કમ કર્યું. મંદિરમાં બેઠેલા લાલજીની મૂર્તિ સામે નજર કરી. એ હસતી હતી. મંદિરની પાછળ મુકાયેલી બારીએ લટકતા અરીસામાં ગીતાને એનું મોઢું દેખાતું હતું. રૂમમાં પીળો બલ્બ બળતો હતો. ઉંબરે ઊભેલી કાળી મીંદડી ઘીના વાટકાને ટાંપીને બેઠી હોય એમ પૂંછડી પટપટાવતી આમ તેમ નજર કરી ગીતાના જતા રહેવાની રાહ જોતી હતી. ગીતાએ એક નજર ફળિયા તરફ કરી, લાલજીની મૂર્તિ તરફ કરી, પાછળ ઊભેલી હોઠ પર જીભ ફેરવતી મીંદડી તરફ કરી અને સાડીનો છેડો વધારે ખેંચી માથું ઢાંકતા એણે ઘીનો વાટકો ઊંચો કર્યો. એની અંદર કંઈ કેટલીય આંબલીઓ હિલોળા લેતી હતી. ટોપરું વેરાયું હતું અને મોરસના દાણા ચમકવા લાગ્યા. એ ઘીને, લાલજીને, મીંદડીની જીભને અને અરીસામાં પોતાને જોતી રહી. દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કૃત નવલકથા મોહતુનું ધારાવાહિક પઠન સારાદી. આ વાર્તા હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. લેખક અને શીર્ષક ગીત રામ મોરી, પ્રવક્તા હરેશ પંચાલ. શીર્ષક ગીતનું સંગીત ચેતન ગઢવી, નિર્માણ સહાય શ્રુતિ ગૌર, પઠન અને નિર્માણ વૈશાલી ત્રિવેદી. આવતીકાલની વાર્તાનું શીર્ષક એ તો છે જ એવા, તો સાંભળવાનું ચૂકતા નહીં. મહોતું. હારે હું તો સુખડા લઈ દોડી દોડી આવી. વર્તાયો રે સૈર મારી માડીએ ઓઢણી માટાકી. વર્તા